ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રકાંઠે આવેલા ઐતિહાસિક ઓખા તાલુકામાં ભીમરાળા ગામ આવેલું છે. આ ગામ આઈશ્રી મોગલ માતાજીના પ્રખ્યાત ધામ તરીકે ઓળખાય છે. ભીમરાળા સ્થિત આઈશ્રી મોગલ ધામ માત્ર મંદિર નહીં, પરંતુ આસ્થા, શ્રદ્ધા, પરંપરા અને લોકજીવનનું કેન્દ્રબિંદુ છે. માતાજીના મુખ્ય પીઠોમાંનો એક છે. અહીં માતાજીનું સાક્ષાત નિવાસ હોવાની ભક્તોની માન્યતા છે. આઈશ્રી મોગલ માતાજી શક્તિ સ્વરૂપા દેવી છે. લોકમાન્યતા મુજબ તેઓ દુર્ગા અંબા શક્તિના અવતાર રૂપે પૂજાય છે. મોગલ શબ્દને સ્થાનિક પરંપરામાં માતૃશક્તિ, રક્ષા અને ન્યાય સાથે જોડવામાં આવે છે. માતાજીનું સ્વરૂપ સૌમ્ય છતાં તેજસ્વી માનવામાં આવે છે, જે ભક્તોને અભય આપે છે, સંકટમાંથી મુક્ત કરે છે અને ન્યાયનો માર્ગ દર્શાવે છે. સ્થાનિક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં ભીમરાળા વિસ્તારમાં અન્યાય, દુષ્કાળ અથવા ઉપદ્રવો વધી રહ્યા હતા. ગામના વડીલો અને સાધુઓએ શક્તિ ઉપાસના કરી. કહેવાય છે કે એક મહાન સાધકને સ્વપ્નાદેશ થયો કે અહીં મોગલ માતાજીનું સ્થાન પ્રગટ થશે અને ગામને રક્ષા મળશે. આ દેવી સંકેત પછી એક પવિત્ર સ્થાન પર માતાજીની સ્થાપના થઈ. શરૂઆતમાં સાદું સ્થાન હતું, પરંતુ સમય સાથે ભક્તિ વધતા મંદિરનું સ્વરૂપ વિકસ્યું. આઈશ્રી મોગલ ધામ માત્ર એક મંદિર નથી, તે શ્રદ્ધાનો સમુદ્ર, શક્તિનો અનુભૂતિ અને સાંસ્કૃતિક વારસો છે. શતાબ્દીઓથી આઈશ્રી મોગલ ભક્તોની રક્ષા કરે છે, ન્યાય આપે છે અને જીવનમાં આશાનો દીવો પ્રગટાવે છે. જે ભક્ત શ્રદ્ધાથી અહીં આવે છે તેને માનસિક શાંતિ, આત્મબળ અને માતાજીની કૃપાનો અનુભવ અવશ્ય થાય છે.